અમદાવાદમાંથી 4 આતંકીઓ પકડાયા હતા, જે મામલે હવે તપાસ તેજ કરવામાં આવી છે અને આ સાથે આ તપાસમાં જે ખુલાસા થયા છે પૂછપરછમાં આ દરમિયાન શ્રીલંકામાંથી એક 44 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। 44 વર્ષીય શખ્સની અટકાયત કરવામાં આવી છે શ્રીલંકામાંથી, જે હાલ વિગત પ્રાપ્ત થઈ રહી છે। આ મોટા સમાચાર। શ્રીલંકા ટેરરિઝમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા આ 44 વર્ષીય શખ્સની અટકાયત કરવામાં આવી છે। કોલંબો અને અન્ય સ્થળે પણ શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે, સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે। संवाददाता प्रदीप कच्छा अपनी साथे फोन लाइन पर जोड़ाया है। प्रदीप, एक तरफ आ अमदावादमांथी जे 4 आतंकीओ झड़पाया ए मामले तपास तेज थई छे। श्रीलंकामांथी एक 44 वर्षीय शख्सनी अटकायत करवामां आवी छे, एनी पूछपरछ करवामां आवशे, शुं विगतो मળી રહી છે? બિલકુલ કશિશ, અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલા 4 આઈએસઆઈ સાથે સંકળાયેલા આતંકીઓ જે હતા કે જે ચેન્નઈથી અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા અને ગુજરાત એટીએસની ટીમે તેમની ધરપકડ કરી છે કે જે મામલે હવે વધુ તપાસ જે છે તે તેજ કરવામાં આવી છે। એટીએસની એક ટીમ દિલ્હી ખાતે અને બીજી 2 ટીમો જે છે તે ચેન્નઈ અને એક મુંબઈ ખાતે તપાસ કરી રહી છે। આ સાથે ગુજરાત એટીએસની અન્ય 3 ટીમો જે છે તે દેશના અલગ અલગ રાજ્યોની અંદર તપાસ કરી રહી છે। ત્યારે દિલ્હી ખાતે જે ટીમ તપાસ માટે પહોંચી હતી એ ટીમે શ્રીલંકાની ટેરરિઝમ ઇન્વેસ્ટિગેશન જે સ્ક્વોડ જે છે તેની સાથે સંકલન કરીને 44 વર્ષીય એક વ્યક્તિની જે છે તે અટકાયત કરી છે। જે વ્યક્તિની અટકાયત કરી છે એ વ્યક્તિ મોહમ્મદ નફરનના પિતા જે છે નિયાઝ નોફરે, કે જે 2004ની અંદર એક હાઈકોર્ટના જજની હત્યા કરવા મામલે તેમને મૃત્યુદંડની સજા જે છે તે ફટકારવામાં આવી હતી। આ સાથે મહત્વની કડી એ પણ મળી આવી છે કે ગુજરાત એટીએસ દ્વારા ઝડપવામાં આવેલા આ આતંકીના જે પિતા જે છે તે શ્રીલંકાના અંડરવર્લ્ડ ડોન પણ જે છે તે પણ માનવામાં આવે છે। એટલે કે ગુજરાત એટીએસને આ 4 આતંકીઓની ધરપકડ મામલે સૌથી મોટી સફળતા જે છે તે શ્રીલંકા ખાતેથી મળી છે। આ સાથે ગુજરાત એટીએસે શ્રીલંકાની અંદર કોલંબો એરપોર્ટ અને ત્યાંની આસપાસના સ્થળો ઉપર કેટલાક શકમંદોની જે પૂછપરછ જે છે તે પણ કરતા હોવાની માહિતી જે છે તે સામે આવી રહી છે કે જેને લઈને હાલ તો શ્રીલંકન ટેરરિઝમ ઇન્વેસ્ટિગેશન સાથે દિલ્હી ખાતેની નેશનલ એજન્સીઓ જે છે તે પણ તપાસની અંદર જોડાઈ છે। હવે આ મામલે તપાસના તાર જે છે તે શ્રીલંકા સુધી પહોંચતા શ્રીલંકાની અંદર એક આરોપીની ધરપકડ થઈ છે, શકમંદોની પૂછપરછ જે છે તે પણ ચાલી રહી છે અને ગુજરાત સહિત દેશની અંદર અલગ અલગ રાજ્યોની અંદર પણ એટીએસની ટીમો જે છે તે તપાસમાં પહોંચી છે। હવે આ મામલે વધુ જે ખુલાસાઓ જે છે તે પણ થઈ શકે તેવી શક્યતાઓ છે। જી, આભાર પ્રદીપ સમગ્ર વિગતો બદલ।